ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની ડેટ્સ ગૂગલમાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બધી જગ્યાએ અલગ અલગ દેખાય છે, પરંતુ જ્યારે ગુજરાત બોર્ડની વેબસાઇટ આપણે ઓપન કરીએ છીએ ત્યારે એમાં કશું નથી દેખાતું. તો તમારા સૌથી મોટા કન્ફ્યુઝન, તમારી સૌથી વધારે આવતી કમેન્ટ્સ એ જ હતી કે સર રિઝલ્ટ ક્યારે આવશે. તો આજના વિડીયોની અંદર હું તમને થોડી ઘણી ટેન્ટેટિવ ડેટ્સ કહેવા માટે જઈ રહ્યો છું કે જે તમારી રિઝલ્ટ્સની ડેટ હોઈ શકે છે અને એના આધારે તમે તમારા વેકેશનનું પ્લાનિંગ કરી શકો છો, સાથે સાથે 10th અને 12th પછીની એડમિશન પ્રોસેસના પણ પ્લાનિંગ કરી શકો છો. તો યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જે રિઝલ્ટ આવ્યું હતું એ મે મહિનાના સેકન્ડ વીકથી આવવાની શરૂઆત થઈ હતી, કેમ કે ગયા વર્ષે ઇલેક્શનના લીધે ઇલેક્શનના રિઝલ્ટ પછી બોર્ડના રિઝલ્ટ આપવામાં આવ્યા હતા, એટલે લેટ ગયા હતા, રેડી તો હતા જ. અને આ રિઝલ્ટ વહેલા આપવાની પ્રક્રિયા પણ એટલા માટે ગયા વર્ષથી જ ચાલુ કરવાની હતી કેમ કે રિઝલ્ટ જો વહેલું આવે તો 12thમાં તમને ખબર હશે કે સાયન્સમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે. કોમર્સ માટે ફેલ વિદ્યાર્થીઓની હોય છે, 10th માટે પણ ફેલ વિદ્યાર્થીઓની હોય છે, પણ 12thમાં સાયન્સમાં પાસ હોય કે ફેલ હોય બંને માટે ફરીથી એક્ઝામ જૂન મહિનાના એન્ડિંગમાં આવતી હોય છે, જેનું રિઝલ્ટ જુલાઈના 1 થી 10, 1 થી 12 તારીખમાં આવી જતું હોય છે. 10 દિવસની અંદર એનું રિઝલ્ટ આવી જતું હોય છે. તો એના ફોર્મ ભરાવાના ચાલુ થવાના હોય છે. એટલા માટે જો આ રિઝલ્ટ વહેલું આપે તો એ એક્ઝામ વહેલી થાય, અને એક્ઝામ વહેલી થાય તો એડમિશન પ્રોસેસ સરસ રીતે સ્મૂથ ચાલે અને કોલેજના ફર્સ્ટ સેમિસ્ટર ઝડપથી શરૂઆત થઈ શકે. તો તમે એક ન્યૂઝપેપરનું કટિંગ જોયું હશે, અને આજ સુધી આટલા મારા કેરિયરની અંદર ન્યૂઝપેપરની અંદર જે સમાચાર આવે છે મોસ્ટ પ્રોબેબલી સાચા જ પડતા હોય છે. તો આની અંદર લખેલું છે કે બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર, 15મી એપ્રિલ બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. મેં પણ મારા જેટલા પણ મિત્રો પેપર ચેકિંગમાં જઈ રહ્યા છે એમને પૂછ્યું તો એમણે એ જ કીધું કે સાહેબ અમારી સાઈડથી પેપર ચેકિંગનું કામ મોસ્ટલી પતી ગયું છે, ડેટા એન્ટ્રી પણ જોડે જોડે થતી હતી, તો અંતિમ તબક્કામાં બધું જ કામ છે, તો 15 એપ્રિલ પછી ગમે ત્યારે બોર્ડનું રિઝલ્ટ આવી શકે છે. હવે કઈ ડેટને આપણે સાચી માનીશું? તો બોર્ડ એની વેબસાઇટ ઉપર જાહેર કરશે, 1-2 દિવસ પહેલા જ કરશે. ગયા વર્ષે તો 1 દિવસ પહેલા જ કર્યું હતું કે આ તારીખે બોર્ડનું રિઝલ્ટ સવારે 8 વાગ્યા પછી તમે જોઈ શકશો બોર્ડની વેબસાઇટ ઉપર સીટ નંબર નાખીને ઘરે બેઠા બેઠા. આ વર્ષે પણ એ જ વસ્તુ થવાની છે. 1 કે 2 દિવસ પહેલા કહેશે તો ગૂગલમાં તમને કંઈ પણ દેખાતું હોય તો એ સાચું નથી, એ સાચું માનીને ચાલતા નહીં, ખોટું ટેન્શન લેવાની જરૂર નથી. તો 15 તારીખ પછી ગમે ત્યારે વિજ્ઞાન પ્રવાહનું, મતલબ એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી જશે. એમાં ગુજસેટ પણ આવી ગઈ. ગયા વર્ષે બોર્ડ અને ગુજસેટનું પરિણામ એક જ દિવસે આવ્યું હતું, તો આ વર્ષે પણ મેક્સિમમ, કેમ કે ગુજસેટમાં તો પેપર ચેકિંગ કરવાના હોતા જ નથી, OMR હોય એટલે કામ પતી જાય. હવે જે પણ વિદ્યાર્થીઓનો રિઝલ્ટ ફેલ આવે છે અથવા ઓછા માર્ક આવે છે, એમને ઇમ્પ્રૂવ કરવું છે અથવા તો અત્યારથી ભણવાનું ચાલુ કરવું છે, 2 મહિનાનો સમયગાળો છે, બેસ્ટ ઓફ 2 છે, તમને બધાને ખબર હશે. જેમને 12th સાયન્સના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 ના ખબર હોય, આપણી ચેનલ પર ઘણા વિડીયો છે, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, જોઈ લેજો. અને આપણી પણ ઇમ્પ્રુવમેન્ટની ઇંગ્લિશ ગુજરાતી મીડિયમની બેચ ચાલુ થઈ ગઈ છે. જો તમારે ઓનલાઈન ઓફલાઈન જોડાવવું હોય, લિમિટેડ એડમિશન જ હવે વધ્યા છે. બેચ ક્યારની ચાલુ થઈ ગઈ છે, એડમિશન ક્યારના સ્ટાર્ટ થઈ ગયા હતા બોર્ડની એક્ઝામના બીજા દિવસ પછીથી. તો લિમિટેડ એડમિશન વધ્યા છે. ઓફલાઈન બેચ રિઝલ્ટ પછી તરત ચાલુ થશે. ઓનલાઈન બેચ અમે આ જ વીકથી ચાલુ કરી છે. તો જોડાવવું હોય તો અમારો હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, કોન્ટેક્ટ કરી લેજો, ફીસ જાણી લેજો, એક વિડીયો પણ મૂકી દઉં છું, જોઈ લેજો, પછી રહી ના જાઓ કે ભાઈ અમારે જોડાવવું હતું પણ સીટ ફૂલ થઈ ગઈ. અને સામાન્ય પ્રવાહનું પરિણામ પણ એપ્રિલના અંતિમ સપ્તાહમાં આવી જ જશે. મે મહિનાના ધોરણ 10નું પરિણામ જાહેર થવાની શક્યતા, મતલબ મેના પહેલા વીકમાં 1 થી 10 તારીખ સુધીમાં ધોરણ 10નું પરિણામ પણ આવી જશે. બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં, મતલબ બોર્ડ પણ હવે ઈચ્છે છે કે ફટાફટ વિદ્યાર્થીઓને પરિણામ આપી દઈએ જેથી આગળ સરસ મજાનું આયોજન કરી શકે. જેટલા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે પણ ધોરણ 11માં કયું ગ્રુપ પસંદ કરવું, સાયન્સ પસંદ કરવું, કોમર્સ પસંદ કરવું કે પછી ડિપ્લોમામાં જવું, એનો ડિટેલ માહિતી સાથેનો લાઈવ આપણી ચેનલ પર થોડા દિવસોમાં જવા માટે થઈ રહ્યો છે. તો જો તમે 10th પછી 10thના વિદ્યાર્થીઓ તેના માટેનું એક અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, તો 10thના વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં જોડાઈ જજો. 12thના તમે વિદ્યાર્થીઓ છો તો એડમિશનની આખી પ્રોસેસ આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં ચાલે છે, તો ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક છે, એમાં પણ તમે જોડાયેલા રહેજો એટલે બધી માહિતી આવે. પણ ખાસ જોઈને જોડાજો કયા ગ્રુપમાં તમારે જોડાવાનું છે. તો આ મેસેજ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેથી જેમને ટેન્શન છે રિઝલ્ટ ક્યારે આવશે એ ઓછું થઈ શકે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એડમિશન પ્રોસેસ આપણે સમજાવી રહ્યા છીએ, તો ખાસ એનો લાભ લેતા રહેજો. ઘરે બેઠા આપણા સેમિનાર્સ થાય ત્યારે સેમિનાર્સમાં પણ આવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવી જ અપડેટ સાથે. બાય, ટેક કેર.